હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો એને આપણી મસ્ત સવાર પડી ગઈ છે હવે એકદમ ચકાચક. તો મસ્ત ગુડ મોર્નિંગ સાથે સ્વાગત છે તમારું. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને જો વરસાદ ધીમો ધીમો આવે છે, ચાલુ થઈ ગયો હોય અત્યારમાં. નકર એટલો બધો આવતો નહોતો. હવે વાસણ અત્યારે ફૂલે ફૂલ બેકગ્રાઉન્ડ બતાવું તમને હું. પહેલો ઢગલો કરી દીધો હશે ને રવિમાં કપડાનો. જો આ વરસાદી વાતાવરણ થયું છે પાછું ખરેખરું. આ બાજુથી જ વરસાદ આવે, ખબર નહીં વાપે વલસાડ બાજુ ફૂલ લેણું હોય એ બાજુથી જ વરસાદ આવે ને. આજે ગોલો શું કહેવાય છે સ્કૂલમાં કંઈક આયોજન અને બધા ગયા નવા નવા કપડાં પહેરી. બેન અમારા ગયા ચોલી પહેરી, અત્યારે દેખાતા નથી. બાકી વરસાદ જામ્યો હોય ફૂલે ફૂલ. પી ગયા આપણે રડી જાય, ટિફિન આપણું ભરાઈ ગયું, બેગ થઈ ગયું કમ્પ્લીટ ઓકે હાવ. હવે આપણે આખું ઓફિસ સાઈડ અને ટાઈમે થઈ ગયો છે આવવાનું ઓફિસે. તો સાસુ ઓફિસે અને મળીએ આજે સોમવારના દિવસે નવી શરૂઆત સાથે. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. જો ઓફિસે જતા હતો ને તો વર્ષો તમને બતાવું, સત્સંગી બાયું હે ને કમ્પ્લીટ જાય છે સાડી વાળી પહેરી, કાંઈ ઘટે નહીં. આખરખી સાડી પહેરી બધા સત્સંગમાં જાય છે. આખરખી સાડી પહેરી હે ને. આ લોકોનું આખું ગ્રુપ હોય. બધા રોજ આમથી નહીં આવે બે બાઈઓ. આ બધા સત્સંગી કહેવાય. અત્યારે અમારા વાડીમાં સત્સંગ છે આજે કે પછી કંઈ બીજે હોય. આ કપડાં પહેરીને અને એટલી સાડી પહેરીને પછી લોકો વિડીયોને એવું બનાવે એટલે વધારે હાલે એમ. મને બધાને ખબર પડે કે સત્સંગને એવું કરાય એમ. બધી સારી વસ્તુ છે, ખરાબ નથી. તો આપણે આપી જવાનો ટાઈમ થઈ ગયો ને આપણે વાગી ઓપી જાય. ચાલો ત્યાં જઈને મળીએ આપણે. હવે અત્યારે હે ને કેટલા વાગ્યા જો 3 વાગ્યા. 3 વાગ્યા રસાવાળા ખમણનો વારો આવ્યો. એ આ ભાઈ લઈ ભાઈ રસાવાળા ખમણ આણે ખાઈ લીધા. હવે મારી કીધું નહીં એને. હવે મારો વારો આવ્યો છે વાંથી ખાવાનો. મારી મોર બે ગયો કીધા વગર ખાવા મગાવ્યા હતા મારે એટલું, પણ ખાવામાં મોર આવી ગયો મારી. એટલે હવે હું ખાઈ લઉં નીરે છે. ટેચર છે હો ભાઈ. આ તો ડિઝાઇન બનાવે છે, આવી નવી ડિઝાઇન બનાવ્યા કરે કાયમિક અલગ અલગ. પછી આમાં અમારે બીટ્સની ડિઝાઇન બનાવવાની હોય. પ્રોપર કામ કરે ભાઈ. જોવો તમે વર્ક જોવો તમે કેટલું જોરદાર અને ક્લિયર એનો વર્ક હોય બધું. બીજું ભાઈ અહીંયા બનાવેલું છે બાકી મસ્ત બનાવે ડિઝાઇન, કાંઈ ઘટે નહીં. અહીંયા અમારે ડાયરો ચાલુ છે જો. કરે ડિઝાઇન બને આપણે ધીમે ધીમે. અને અણિયાની આંખ હાલે તો કાંઈ ઘટે નહીં. આનંદ કરવાનો મોજ કાંઈ છે ને. જો અત્યારે બધા લોકો અત્યારે વૈયા જાય, ટેચરે વૈયા ગયા, હું એકલો જાઉં અને હીરા રાજ ગઢવીના ગીત ચાલુ અને મોજ કરી છે. હવે નવરાત્રિ આવે હમણાં તો ગીત પણ એ ટાઈપ વગાડવા પડે એટલે કાંઈક આમ જનોર ચડાય એવું હે. કાનોડિયું ગામ અરે વાલા વસમાં કપડી ગામ રે મારા ગડો માર
એક નંબર ભાઈ છે ને ગીત સાંભળતા સાંભળતા ડિઝાઇન બનાવવાની મજા આવે જોરદાર. એમાં કાંઈ ઘટે ને આનંદ જ આવ્યા કરે એકવાર તમને જો મજા જ કરવાની. कारीगर को मशीन लगा दी है फटके हुए है 8 बजे हुआ है पाली चेंज है तो झील भाई चेकिंग करे हैं હવે 11 बजे करीब लड़ा है 2 मिनट रुक जाना. હા જો બધું કામ કાજ પીડ્યું હે હવે આપણે જગ્યાથી કમ્પ્લીટ હવે હાવ એકદમ રેડી. હવે સલૂનમાં જવું છે વાળ દાઢી કરાવવા. જોઉં છું ટાઈમ મળે છે કે અત્યારે ખુલ્લું છે કે નહીં તો શેવિંગ કરાવી, બાકી કાંઈ કરાવવાનું છે નહીં. નકર પછી તો રવિવારે હવે ચાલો જોઈએ ટાઈમ મળે તો પૂછી લઉં ખુલ્લું છે કે નહીં. નકર પછી હવે કાલે લઈને પરમ દિવસે લઈને ડાયરેક્ટ રવિવારે એટલે તપાસ કરી લો હું કહે છે પહેલાં એ જોવું જોઈએ મારે. સલૂનમાં ભાઈ ટ્રાફિક નથી 99% એવું લાગે છે. આપણે સલૂન ફેરવી નાખ્યું છે અહીંયા નવા સલૂનમાં આપણે ટ્રાય મારવાનું ચાલુ કરી દીધું છે. હવે જોઈએ અહીં કેવું ટ્રાફિક છે કારણ કે પહેલાં બહાર ટ્રાફિક હતું પણ અહીંયા બહુ છે નહીં. જો ભાઈ આપણે સેટિંગ આવી ગયું આ સલૂનમાં. હવે આપણે આ સલૂનમાં જ હવે આપણે વાળ દાઢી કરાવવાનું આવવાનું થાય જે જ્યારે પણ શેવિંગ કરાવવાનું થાય ત્યારે આ સલૂનમાં આવવાનું થાય છે. અહીંયા જો બધા જીમ કરે છે, ઊંધું બળ કરે કહેવાય અને શું કહેવાય ઊંધું બળ, જીમ ન કહેવાય અને ઊંધું બળ કર્યું કહેવાય. એટલે આવું છે મજા આવી. ઘરની બાજુમાં જ છે અને આપણે નવા સલૂનની ફર્સ્ટ ટ્રાય કરી છે. બાકી ભાઈ સલૂન છે એક નંબર અને અંદરનો લુકે પણ બહુ સારો છે એટલે મજા આવી, આનંદ આવ્યો. હવે નેક્સ્ટ ટાઈમ અહીંયા જ આવવાનું છે આપણે. કાંઈ આવીને આમ હરખા દેખાય છે વાળને આમ કેવા કંઈ પહાડી એમ લાગે તમને કોમેન્ટ કરજો. વ્યવસ્થિત ટીપા તૈયાર નાખ્યું એટલે આજ તો થોડાક દબાઈ ગયેલા છે. કાલથી સવારે થાય કમ્પ્લીટ આવે એકદમ રેડી. તો ચાલો બેસી હવે કરી ફોન ભાઈ લો ભાભી તો ક્યાંક હાલવા ગયા હોય એવું લાગે તો ચાલો થોડી વાર આરામ કરી લઈ બેસી જઈએ. હવે કોકે ખરેખરું કૂતરાને માર્યું છે. હવે એક પગ વાંકો કરી નહીં હોય જો કેવું માર્યું હોય છે. અમુક માણસ થોડું બિચારું ભાવકારા બોલાવતો ગયું વિચાર કરી કૂતરાને કોકે માર્યું એક ટાંગો ઊંચો કરી નાખ્યો થોડું એટલું માર્યું કોકે કૂતરાને વિચાર કરી તું તો કેવું બિચારું ગયું દોડતું. હા એ નહીં આમ શેરીમાં બહાર જો આમ જો આવે જો એ મૂકે માણા વાહે પડે મૂળિયા કાઢી નાખે પગ. હું આખો દી કેળા નથી ખાતો, હવે અત્યારે કેળા ખાવા બેઠો. 11 વાગે અને કેળા ખાવા થઈ ગયું ફૂવા ટાણે. આવું છે 11 વાગે જો ખોટું ન આવ્યું જો 11 વાગે કેળા ખાવા એટલે ભૂખ લાગી ગઈ. શું કરવું આમાં? તો ભાઈ હવે વરસાદ આવવાની ત્યારે છે ધીમો ધીમો ઠંડો પવન આવે વરસાદ આવી જાય તો કામ થઈ જાય એવું છે. તો ચાલો જો ભાઈ તો સૂઈ ગયો છે આપણે સૂઈ જવાનું થાય છે ધીમે ધીમે. જાગવાનું કંઈ ખાતું નથી. તો ચાલો મિત્રો મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.